સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ. आने वाला कल बस सपना है गुजरा हुआ कल बस अपना है दरिया कितना मेरे पास है फिर भी मन में प्यास है. એટલે આ પેલો ભૂલ્યો જ દેખાય લે. એ બોલા સીતારામ જય બોલો જય માતાજી. માર ભાઈ હું ચાલે? શાંતિ દા જેવું ચાલે. અરે મોજે મોજ. તમે સાયકલ ઉપર એટલે ઓના ગુણ ગાવો એટલા ઓછા છે. તો અમે શું આને પેલી એ કરવા લાયા? આ તો દુઃખ થઈને ડોબું વળ્યું એવું થયું. ચમને દુઃખ થઈને ડોબું વળ્યું એટલે સાચી જ વાત છે ને યાર. ચમ સાચી વાત એટલે કેટલાની ગાડી લાવ્યો તું? 11.5 લાખની. 11.5 લાખ રોકી બીમારીનું ઘર વર્યું. ચમ ભાઈ 11.5 રોકીને બીમારીનું ઘર વર્યું એટલે આ ગાડી ફેમિલી અંગા જવું હોય તો કોઈ ચિંતા નહીં. જ્યાં જવું હોય ત્યાં ગાડી લઈને ઓફિસ જવાનું, બધી જવાનું સરળ. બધી ફેમિલી અંગા ફરવા જઈ શકું, ગમે ત્યાં જઈ શકું હું. સારું 11 લાખ ખર્ચ થાય. બેઠા બેઠા રેદું વધે એટલે બીમારીઓનું ઘર વધે. ભાઈ યાર એવું ના હોય. નવી નવી બીમારીઓ આવે. ક્યાંય નવી બીમારીઓ? શું વાત કરે? થોડી આગળ લે, હું તો ઉપર બહાર આવું પડે. ઉપર આગળ લે એટલે તાર કરતા મોંઘી છે. આ મારું શરીર હાજુ તાજુ રાખે છે. વાત કરે અમારું શું બીમાર રાખે છે? તારું તો બીમારીનું ઘર વર્યું છે. સોની મોની છે વાત કરી. વાત કરે. બોલ બોલ. ચમ કહેતો કે બીમારીનું ઘર એટલે 11 લાખ ખર્ચી નહીં. હા અરે એ દુ બહાર આવ્યું. એ તો પહેલેથી આ ખાતા પીતા હોય એમને ખાતા હોય એટલે થોડું ઘણું બહાર તો રહેવાનું. હું બહાર આવું આમ જો ફિટ બોડી વાત કરે. અલે બોલે હો તારે ફિટ બોડી તો સવો મારી એની ગુંદુ ગુંદુ બહાર નહીં આવ્યું તારે તો ના જ આવે ને ગોંડા. આ ઓનો કમાલ છે. એટલે ઓનો કમાલ એટલે આ ગાડી જીવતી નહીં, આખી ફેમિલી ને બહાર ફરવા લઈ જાય. શું વાત કરે? તું ગાડી લઈને નીકળ હમણાં હું અહીંથી 4 રસ્તે. હા તારે કેટલી વાર લાગે ને મારે કેટલી વાર લાગે ખબર પડે? 1 મિનિટ થાય, તારે 15 મિનિટ થાય. અરે 15 મિનિટ તો તારું ઉભું રહેવું પડશે. હું તો 1000 માં હું નીકળી જાય આમ. એ તો સાયકલ આની યાર, ગાડી થોડી ના છે યાર. અરે ગાડી હોય તો એ જ જોવાનું હોય ને. 11 લાખ ખર્ચીને અડધો કલાક ઉભું રહેવાનું ને. મારા ઘરનો રે બધો શાંતિથી ગાડીમાં બેહી રહ્યો. તને ખબર હે? ટ્રાફિકમાં ઉભી રહે ખાલી ગાડી જ ઉભી રહે. કોઈ હેરાન ના થાય. ટ્રાફિકમાં ગરમી હોય તો શાંતિથી અંદર બેઠા હોય. એટલે કોઈ ચિંતા નહીં બુડા. અરે તું ઉભા રહેવાની વાતો કરો. આ પકોડી વાળા જો 30 જણો લાઈનમાં ઉભા હોય તો એ બહેરો નહીં ઉભો રહેતો પકોડી ખાવા? એ તો બુડા હું તને શું ત્યાં ટ્રાફિક નહીં નડતો? અચ્છો થાક નહીં લાગતો? એટલે ઘરનો બધો હેરાન ના થાય તું સમજ ભૂલી ગયા. એટલે આ તો તારો ભરમ છે. આ ગાડી છે ને ગાડી એના ઉપર એક મીંડું લાગે ને એટલે ગાંડી થઈ જાય. સમજો તું? ગાડી ને ગાંડી આમાં કોઈ ફેર પડે નહીં વહેલો. અને આ સાયકલમાં તો છે ને મીંડું લગાડો તો કોઈ ફેર પડે નહીં. સાયકલ એ સાયકલ છે અને હાજા તાજાની નિશાની છે. હવે આને કેવી રીતે સમજાવું કે આ ગાડી અને સાયકલ, ગાડીમાં સાયકલમાં શું ફરક હે? તને ચમનો સમજાવું કે ગાડીમાં સાયકલમાં શું ફરક હે બુડા? એટલે હું તને એ જ સમજાવું. આમાં કેટલાનું રોજનું પુરાવા હતું? આમાં રોજ 1500 જતું રહે. 1500 ને હું આજે તો પાછું ભૂખ્યું ને. એ તો યાર લઈને ફરો તો પૈયા. એટલે 1500 નો બાજરીનો મકાઈનો લોટ લાવીએ ને અને 2 રોટલા ખાઈએ ને એટલે સમજી લો કે તમે અમે 1000 ના હું હોરી નીકળી જાય. એટલે 1500 ના રોટલા ખાઈ જાય તું? એટલે 1500 ના રોટલા રોજ ના ખવાય. બુહા મગજ ના બુહા. 1500 ના રોટલા તો 4 મહિના ચાલે અને એમાં 2 રોટલા જ ખાવું હું એક ટાઈમ ના. એટલે 2 ટાઈમ ના 4 રોટલા. એટલે રોજના 2 રોટલા સમજી લે, સવારના ને સાંજના. એટલે 4 મહિના ચાલે. અને 4 મહિના 1500 માં તો ભમ ભમાઈ નેડા 1000 મોણામાં હુંરી નીકળી જાય. તમારે જેમ નહીં મારા હેલ્મેટ પહેરવાનો, પટ્ટો બાંધવાનો ને આવું કોઈ મગજ મારી નહીં. આપણે તો વનવે ચાલે વનવે. પણ બોલા એવું નહીં, આનંદ સુવિધાઓ બહુ ઘણી આલી છે. જો ઉનાળામાં તમે એસી ચાલુ રાખીને બેહો તો ઠંડા થઈ જાઓ. શિયાળામાં હીટર ચાલુ કરો તો તમે ગરમ થઈ જાઓ. અને ચોમાસામાં તમે ગમે ત્યાં હાઈવે ઉપર ત્યાં તમે પલરો જ નહીં. હું વાત કરી બુડા? આ લો મજૂર વખા રોડ ઉપર ખાડા ખોદતા હોય છે. 365 દાડા કુદરતી વાતાવરણમાં રહે છે. કોઈ દાડો 5 રૂપિયાની દવા લાયા બીમાર થયા? આ ખેતી કોમ કરો એટલે 365 દાડા ખેતરમાં મજૂરી કરો, કોઈ દાડો બીમાર થયા? પહેલાના ડોહાઓ હો ને 100 સદી વટાવણ હવાઓ થઈ જતા.
હવા વરોના ને કોઈ 90 વરોના ના અને જ્યારથી તમારી આ નવી સિસ્ટમ આવી છે ને હા. ત્યારથી 50 થતા તો દોઢિયા ડૂલ. આ સાયકલ વાળાને પહોંચાયું નહીં મારું હારું. ભાઈ હા તું સાંભળ હવે મારી વાત. બોલ ને. આ તું એમ કે છે કે આમાં આટલી બધી ફેસિલિટી આવે બરાબર, હા. તો જે કુદરતી ખોળામાં રહે ને, ઠંડી ગરમી વરસાદ આ વાતાવરણમાં બધામાં સેટ થાય ને, એ રોગ મુક્ત રહે અને સાયકલ ચલાવે ને તો કમ્પ્લીટ તાજા રહે, એક્સરસાઇઝ થાય અચ્છા. બરાબર. અને આની અંદર તમને આટલી ઠંડી લાગી એટલે તમે આ હીટર ચોપ પાડી, આટલી ગરમી લાગી એટલે આ ચોપ પાડી ઠંડુ થવા માટે, એટલે આમાં તમે બીમારીનું ઘર વરો છો. તારી વાત તો સાચી યાર, પણ આ વટ પાડવા માટે ગાડી તો લેવી પડે ને યાર. એટલે આ ભાઈ વટમાં તો કેટલાય વીઘા વેચાઈ ગયા અને એ જ ખેતરોમાં નોકરી આવી ગયા. પણ જો વેચાય ને કંપની બની હોય ને તો નોકરી એ લાગી જાય. એટલે વટને મારો ગોળી અને કુદરતી વાતાવરણને અપનાવો. પણ ભાઈ આ વીઘાની ગાડી નહીં હો, એ તારી ભૂલ થાય છે. અરે તારા જેની ગાડી હોય એની વીઘાની હોય કે મજૂરીની હોય, આ મજૂરીની જ છે. બાકી આ ગાડી તોલે તારી ગાડી ના આવે એટલે ના આવે. મને સાયકલ વાળો ગોઠાયો નહીં યાર, હવે મારું હવે આગળ ઘેર ના કરવું પડશે. અને એટલું હોય ને તો મારા અંગત ભજીયા ખાઈ જો મારા હારોહાર સાયકલ લઈ લે. મારા જો સાયકલ લઈને આવું ને એટલે મારા હજમ થઈ જાય ને તાર ગાડી લઈને જાય ને તાર 2 દાડા હજમ નહીં થાય. ભજ્યો તો એસિડિટી થાય, શું વાત કરી. અલે આ એસિડિટી નો બાપ હોય તો એને આવી જાય, આ ગાડી ચલાવીને આવી જો ખબર પડે. અરે હું ઘેર ના કરું યાર, તને પહોંચાડું જય નહીં, માતાજી, કામ જબરજસ્ત. જય માતાજી.